તો ફાઇનલી ગાઈસ, તમે જે વિડીયોની રાહ જોઈ રહ્યા હતા એ વિડીયો લઈને આવી ગયો છું. તો આજે હું તમને ડિટેલમાં સમજાવીશ કે શ્રદ્ધાંજલિનો વિડીયો કેવી રીતે બનાવવાનો. તો આ વિડીયોનો ઘણો એડિટ નહીં કરું, બાકી તમને બધું સમજાવીશ કરો, ડિટેલમાં સમજાવીશ. બાકી એડિટ કરવાનો એટલું ટાઈમ નથી મારા કને, કેમ કે બાકી ઘણા ઓર્ડર આવતા હોય તો મારે બનાવવાના હોય. એટલા માટે મેં તમને 2 દિવસ પહેલાં કીધું હતું કે હું વિડીયો બનાવીને અપલોડ કરીશ, તો મને ટાઈમ જડ્યું નહીં, એટલે આટલું મોડું થઈ ગયું. તો એના માટે સોરી. તો ચાલો આજનો વિડીયો આપણે શરૂ કરીએ. તો એવા વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તમારે ChatGPT ડાઉનલોડ કરી લેવાની છે, કેમ કે વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં આપણે ફોટો બનાવવા પડે. તો ફોટા તમે આમાંથી જ બનાવી શકશો. ડાઉનલોડ થઈ ગયા પછી ઓપન કરીને સાઇનઅપ કરી લો. મારામાં તો પહેલેથી ને સાઇનઅપ કરેલ છે. તો આ પ્લસ પર ઓકે દઈને તમારે એક ફોટો લઈ લેવાનું છે, જેમનો આપણે વિડીયો બનાવવાનો હોય એમનું એક ફોટો લેવાનું. તો મેં મારા દાદાનો ફોટો લઈ લીધું છે, જે અડધી કોપીનું ફોટો છે, મતલબ કે આખું ફોટો નથી. તો આપણે સૌથી પહેલાં આપણે આખું ફોટો બનાવશું. તો અહીંયા તમારે જેવું ફોટો બનાવવાનું હોય એવું તમારે લખવાનું હોય, જેવું તમે લખો એવું ફોટો બનીને આવી જાય. જેમ કે હું અહીંયા હિન્દીમાં લખूँ કે मुझे फुल बॉडी इमेज चाहिए जिसमें दोनों हाथ नॉर्मल तरीके से नीचे रहने चाहिए और पैरों में जूते होने चाहिए और फुल बॉडी फोटो इमेज बना के दो. इस तरीके से मैंने इधर लिखा हिंदी में. मतलब કે તમારે જેવું ફોટો બનાવવાનું હોય ને એવું તમારે અહીંયા લખવાનું. કપડાં પણ બદલાવવા હોય કે કાંઈ પણ કરવું હોય ફોટામાં, એ તમારે અહીંયા લખવાનું નહીં, બનીને આવી જશે. તો આમાં કંઈ ખોટું લખાણ્યું હશે તો મને ખબર નથી, કેમ કે મને લખતા વાંચતા આવડતું નથી, હું બોલીને લખું છું. તમને પણ લખતા ના ફાવતું હોય તો બોલીને લખો તો ચાલે, કેમ કે થોડી ઘણી મિસ્ટેક હોય તો AI પોતે સમજી લે. બધું કમ્પ્લીટ લખાઈ ગયા પછી તમારે સેન્ડ કરી દેવાનું ને તમારું ફોટો બનવાનું ચાલુ થઈ જશે. તો આ જગ્યાએ આપણું ફોટો તૈયાર થાય છે અને ફાઇનલી આપણું ફોટો તૈયાર થઈ ગયું. તો જોઈએ કેવું બન્યું છે. તો ફોટો કાંઈ સારું ના બને ને કાંઈ પણ મિસ્ટેક લાગે તો તમે ફરી પાછા કહીને એને ઠીક કરી શકો છો. તમે જે કહેશો એ વરની બદલાવ થઈ જશે. તો આના પર ક્લિક કરીને તમે આ ફોટાને ડાઉનલોડ કરી શકો છો. અને હવે આપણે શીખીએ કે આ ફોટાનું બેકગ્રાઉન્ડ રિમૂવ કેવી રીતે કરવાનું, કેમ કે આપણે એવા વિડીયો બનાવવા માટે સૌથી પહેલા આ ફોટાનું આપણે બેકગ્રાઉન્ડ રિમૂવ કરવું બહુ જરૂરી છે. તો તમારે ફોટાનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરવા માટે બ્રાઉઝરમાં આવી જવાનું છે. કોઈ પણ એક બ્રાઉઝરમાં આવ્યા પછી તમારે અહીંયા લખવાનું બીજી રિમૂવ લખ્યા પછી તમારે સર્ચ કરવાનું. જે પહેલી વેબસાઇટ આવે, કોઈ પણ વેબસાઇટ આવે, તમને જે પણ વેબસાઇટમાં પસંદ આવે, જે વેબસાઇટ તમને સારી લાગે એ વેબસાઇટમાં જઈને તમે કોઈ પણ ફોટાનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરી શકો છો. તો મારી ફેવરેટ વેબસાઇટ તો આર્યા છે. તો આ વેબસાઇટમાંથી જે કોઈ પણ ફોટાનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરતો હું છું. તો આના પર ક્લિક કરીને તમારે કોઈ પણ એક ફોટો લઈ લેવાનું, જેનું આપણે બેકગ્રાઉન્ડ રિમૂવ કરવાનું હોય. તો મેં મારા દાદાનો ફોટો લઈ લીધો ને અહીંયા થોડીક વારમાં તમારે ફોટો આવી જશે બેકગ્રાઉન્ડ રિમૂવ થઈને. પછી તમે અહીંયા ડાઉનલોડ પર ક્લિક કરીને ડાઉનલોડ કરી શકો છો. તો કેરેક્ટરનો ફોટો તો બની ગયો. હવે આપણે જોશે બેકગ્રાઉન્ડ. સારા એવા બેકગ્રાઉન્ડ બનાવવા માટે આપણે ફરી પાછું જવાનું ChatGPTમાં. તો સૌથી પહેલા તમારે આના પર ક્લિક કરીને એક નવી ચેટ ચાલુ કરી લેવાની છે. અને અહીંયા પછી તમારે લખવાનું છે કે તમારું બેકગ્રાઉન્ડ કેવું જોવે છે. તો મને લખતા તો ફાવતું નથી, એટલા માટે મારે જેવું પણ બેકગ્રાઉન્ડ ખપતું હતું એવું મેં અહીંયા બોલીને લખી લીધું છે. તો અહીંયા મેં કંઈક આવું લખ્યું છે કે ઉપર આસમાન દેખાતો હોય ને નીચે એક સમાન બાદલ દેખાતો હોય. આવી રીતના મને એક બેકગ્રાઉન્ડ જોઈએ છે. તો આવી રીતના બનાવીને આપો. તો આવી રીતના તમારે હિન્દીમાં બોલો કે ગુજરાતીમાં બોલો, તમારું બેકગ્રાઉન્ડ બની જશે. તો આવી જ રીતના લખીને મેં બંને બેકગ્રાઉન્ડ બનાવી લીધા છે. તો તમે જોઈ શકો છો બે બેકગ્રાઉન્ડ બહુ મસ્ત બન્યા છે. તો આવી રીતે તમે પણ બેકગ્રાઉન્ડ બનાવી લેજો. તો બેકગ્રાઉન્ડ બની ગયા પછી આપણા કેરેક્ટરને અને બેકગ્રાઉન્ડને બંનેને એક સાથે કરવા માટે તમારે સૌથી પહેલા આ એપને ડાઉનલોડ કરી લેવાનું છે. પિક્સલ એપને ડાઉનલોડ કરી લેવાનું છે. તો મારામાં તો પહેલેથી જ ડાઉનલોડ છે. તો તમે ડાઉનલોડ કર્યા પછી ઓપન કરી લેજો. અને ઓપન કર્યા પછી જ્યાં ટેક્સ્ટ દેખાય છે આને ડિલીટ કરી નાખવાનું છે. ડિલીટ કર્યા પછી આ 3 ડોટમાં ઓકે દેવાનું. પછી ઇમેજ સાઇઝમાં ઓકે દઈને તમારે અહીંયા પર તમારે YouTube થંબનેલ ચૂઝ કરી લેવાનું છે. એના પછી તમારે અહીંયા પ્લસ પર ક્લિક કરીને તમારે અહીંયાથી આપણે સૌથી પહેલાં એ બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે, જે બેકગ્રાઉન્ડ અત્યારે આપણે બનાવ્યું હોય. એ બેકગ્રાઉન્ડ લીધા પછી તમારે એ બેકગ્રાઉન્ડને સારું અહીંયા સેટ કરી લેવાનું. સેટ કર્યા પછી તમારે ફરી પાછું જવાનું એમાં ઇમેજ લેવા અને તમારે અહીંથી આપણા કેરેક્ટરનો ફોટો લઈ લેવાનો હોય. પછી તમારે એ ફોટાને સારું એવું સેટ કરવાનું. તમારે જ્યાં મજા આવે અહીંયા રાખવાનું. તમને એમ લાગે કે અહીંયા સારું લાગે છે અહીંયા રાખી દેવાનું. પછી તમારે એ ફોટાને સેવ કરી લેવાનું. તો આવી રીતે તમારે 3-4 ફોટા બનાવી લેવાના છે. તો આમાં હવે તમારે શ્રીરામને એડ કરવાના. શ્રીરામનો ફોટો તમે ચાહીથી પણ ડાઉનલોડ કરીને એમનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરીને તમે આ ફોટામાં એડ કરી શકો છો. તો મેં કંઈક આવી રીતના શ્રીરામનો ફોટો ડાઉનલોડ કરીને આ ઠકાણે મેં આવી રીતના સેટ કરી લીધું છે. પછી જે આપણે આ સરોક લોક વાળી સીડીયા વાળું જે આપણે ઇમેજ બનાવ્યું હતું, બેકગ્રાઉન્ડ બનાવ્યું હતું, એ બેકગ્રાઉન્ડને લઈને આપણા કેરેક્ટરની પાછળ લગાવી દેવાનું. તો આ બધું તો નોર્મલ હતું, આપણે ઘડીકમાં શીખી ગયા. પણ હવે જે હું તમને શીખવાડીશ વિડીયો બનાવતા એ બહુ મુશ્કેલ હશે. એમાં તમારે ધ્યાનથી જોવું પડશે ત્યારે તમને આવડશે. તો એક જ વિડીયોમાં બધું શીખવાડવા જઈશ તો વિડીયો બહુ લાંબો બની જશે ને એટલું મારાકને પણ ટાઈમ નથી, કેમ કે આખો દિવસ થઈ જશે ને તો એ વિડીયો નહીં બની રહે. એટલા માટે આ વિડીયોમાં 500થી માથે લાઈકો આવશે તો જ આનો બીજો ભાગ આવશે. નકર બીજો ભાગ લઈને હું નહીં આવું, કેમ કે કોઈને વિડીયો પસંદ જ ના આવે, કોઈ લાઈકો જ ના કરે તો આનો બીજો ભાગ લેવાનો મતલબ શું. તો આ વિડીયોમાં 500 લાઈક કમ્પ્લીટ કરો ને પછી તમને હું આનો બીજો ભાગ બનાવીને આપીશ, જેમાં હું તમને ડિટેલમાં સમજાવીશ કે આ ફોટામાંથી હવે વિડીયો કેવી રીતે બનાવવાનો. તો આ વિડીયોમાં બેકગ્રાઉન્ડમાં ઘણી બધી તમને અવાજો આવતી હશે, કેમ કે આ વિડીયોને મેં ઘણો એડિટ કર્યો નથી. નોર્મલ વોઇસ ઓવર કરીને મેં આ વિડીયો અપલોડ કરી દીધો છે. બાકી તમને વિડીયો પસંદ આવે તો 500 લાઈક કમ્પ્લીટ કરી દેજો. બાય બાય, જય માતાજી.